નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે વન મેન આર્મી શેર વિશે વાત કરીશું, જે નિફ્ટી આઈટી ઇન્ડેક્સનો એકમાત્ર એવો શેર છે જે વર્ષ 2026માં 49% જેટલી તેજી બતાવી ચૂક્યો છે. બાકીના આઈટી ઇન્ડેક્સના શેરોમાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાંય તો આના વિશે આપણે સંપૂર્ણ માહિતી ડિટેલમાં જોઈએ. આઈટી સેક્ટર માટે 2026 હજુ સુધી પડકારજનક રહ્યું છે. નિફ્ટી આઈટી ઇન્ડેક્સ 10માંથી 9 શેર આ વર્ષે 9% થી 35% સુધી તૂટી ચૂક્યા છે. ફક્ત ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસ સોફ્ટવેર લિમિટેડ આ ટ્રેન્ડથી અલગ નીકળીને વર્ષ 2026માં રોકેટ બનનારો એકમાત્ર નિફ્ટી આઈટી શેર બની ગયો. 10 જુલાઈના રોજ શેર લગભગ 3% વધી 52 વીક હાઈ લેવલ ઉપર પહોંચી ગયો. એટલે કે ઓવરઓલ વાત કરીએ તો આઈટી સેક્ટર વર્ષ 2026માં 10માંથી 9 શેર છે જે 9 થી 35% સુધી તૂટી ચૂક્યા છે. ફક્ત ઓરેકલ ફાઇનાન્સ સર્વિસ સોફ્ટવેર લિમિટેડ આ ઘટાડાથી બાકાત રહ્યો. વર્ષ 2026માં શેર તેની 52 વીક હાઈ પર પણ પહોંચ્યો અને આ 52 વીક હાઈ 10 જુલાઈના દિવસે તે બનાવી છે. તો આના વિશે આપણે વધારે માહિતી જોઈએ. જુલાઈ મહિનામાં હજુ સુધી શેર લગભગ 6% વધી ચૂક્યો છે, પણ આ પહેલા પણ આમાં સતત 3 મહિના સુધી તેજી જોવા મળી હતી. 2026માં હજુ સુધી ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસના શેર 49%ની લાંબી છલાંગ લગાવી ચૂક્યા છે, જે નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં સૌથી સારું પ્રદર્શન છે. આ તેજીમાં સૌથી મોટું યોગદાન એપ્રિલ મહિનાનું રહ્યું, જ્યારે શેરમાં 44%ની તેજી આવી. એટલે કે ફક્ત એપ્રિલ મહિનાની અંદર જ શેરમાં 44%ની તેજી તો જોવા મળી આપણને. 2000 બાદ આ બીજું સૌથી સારું વર્ષ છે એવું કહીએ આપણે તો કંપની માટે વર્ષ 2026 2000 બાદ બીજું કેલેન્ડર યર્સ જે સૌથી સારું પ્રદર્શન કરનારું વર્ષ છે. આ પહેલા 2024માં ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસના શેર લગભગ 203% સુધી ઉછળ્યા હતા. કંપનીના ક્વાર્ટરલી પરિણામ જોઈએ તો માર્ચ 2026ના ચોથા ક્વાર્ટરમાં કંપનીનો નફો 841.7 કરોડ રૂપિયા રહ્યો, જે ગયા ક્વાર્ટરના મુકાબલે 38.1%થી વધારે છે. કંપનીનો રેવન્યુ 5.1%થી વધી 2064.2 કરોડ રૂપિયા થઈ ગયું. પરિણામની સાથે કંપનીએ 270 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ જાહેર કર્યું. તેની સાથે જ નાણાકીય વર્ષ 2025-26 માટે કંપનીની કુલ ડિવિડન્ડ ચુકવણી 400 રૂપિયા પ્રતિ શેર પર પહોંચી ગઈ. એટલે કે કંપની પ્રદર્શન તો સારું કરે જ છે, પણ રોકાણકારોને બમ્પર ડિવિડન્ડ પણ આપે છે. ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસના શેરે 6 એપ્રિલના રોજ 50 ડે મૂવિંગ એવરેજની ઉપર બ્રેકઆઉટ આપ્યું હતું. ત્યારબાદ શેરે 100 ડે મૂવિંગ એવરેજ અને 200 ડે મૂવિંગ એવરેજના સ્તરને પાર કરી દીધું છે. જૂનમાં શેરે 50 ડે મૂવિંગ એવરેજનું પરીક્ષણ કર્યું, ત્યાંથી મજબૂત સપોર્ટ લઈ ફરી તેજીની રાહ પકડી. હાલ ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસ શેરને માત્ર 2 જ એક્સપર્ટ કવર કરી રહ્યા છે અને આ બંને એક્સપર્ટે શેર ઉપર ખરીદવાની સલાહ આપી છે. પછી આ શેરમાં કોની કેટલી ભાગીદારી છે એ જોઈએ તો માર્ચ 2026ના અંત સુધીમાં પ્રમોટરની હિસ્સેદારી 72.44%, એટલે કે બહુ મોટી ભાગીદારી પ્રમોટર પાસે જ છે. મ્યુચ્યુઅલ ફંડની ભાગીદારી 5.53%, એલઆઈસીની 2.34% અને 1.3 લાખથી વધારે નાના રિટેલ રોકાણકારો આમાં 7.06% ભાગીદારી છે. શુક્રવારે કારોબાર દરમિયાન આ શેર 2.7%ની તેજી સાથે 11,431 રૂપિયા ઉપર કારોબાર કરતા જોવા મળ્યા. હાલ તે સપ્ટેમ્બર 2024ના રોજ તેની 13,220 રૂપિયાની રેકોર્ડ હાઈ લેવલથી 13% નીચે છે. એટલે કે શેરની રેકોર્ડ હાઈ લેવલ 13,220 રૂપિયા સપ્ટેમ્બર 2024માં બની હતી અને અત્યારે તે 13% તેનાથી નીચે છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસના શેર વિશે, જે આઈટી સેક્ટરનો એકમાત્ર એવો શેર છે જે વર્ષ 2026માં સારી તેજી બતાવી રહ્યો છે અને અત્યાર સુધીમાં 49% સુધીની આ શેરમાં તેજી પણ આવી ચૂકી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.